ગામના સમસ્ત પરિવાર દ્વારા એના આવકારીએ છીએ. 26 જાન્યુઆરી ઉધર સીએનજી ફટાફટ અહીંથી ભરાઈ લઈએ ગેસ. તો આપણે મીટિંગમાંથી થઈ ગયા હતા, ફ્રી આવી ગયા હતા જય ગુગા ફેશન કુતરવાડાની અંદર. તો વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે જાગી ગયા હતા. જાગીને બ્લોગ કરી દીધું તો સ્ટાર્ટ. તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજે અમારે નવા બ્લોગની અંદર. ના કોણે શીખડાવ્યું તો નહીં? ક્યાં પકડું? ક્યાં પકડું? એ બળશું ને? કિશુભાઈ આવો, ગુડ મોર્નિંગ. ઓ તની બેન એડો તાર મોર કરો પરી મમ્મીની થોડી હેલ્પ. પણ લગડાઈશ તમારે પાડીને બદલાઈ દઈએ. બે સાઈડમાં કરી દે છોકરાને કે કાવે હારી પાડી. કોડો હમણાં તોડે મારે વેડી તોડે છે ભણા. તો બોલી લાયરી હારી બારી કાઢ પરી મોલી પહેલા હોરી અંદર ભાઈ પાડો નહીં લાવો બારી. હે નહીં લાવો ને? હે ભયા પાડો નહીં લાવો? હો શાના વાંતી લાગશે. હું આજ તો ખેતરમાં આટો મારીને આવતો દુકાને રદાથી. રેડી મારા બેટા રદા હોય તમે બે પટ્ટી કઢાવો છો. એડો તાર મેલ દે ઢોરાને ખાણા તાર માં ચમ દોડી ચા પતંગ ક્યાં ચાર હે પતંગ છે ને કેટલા લાવવાનું? આપણે આજ વહેલા શીતળમાં ઓટો મારવા માટે વ્યૂ જુઓ ખાલી. ભયા હું ફટાફટ જઈને આવતો રે. તો આપણે થઈ ગયા તૈયાર, હવે જવાનું છે લોકાસર. તો હવે ચલો ગાડી પડી છે બહાર, જઈએ ફટાફટ લોકાસર. હો એ તો આપણે આવી ગયા દિયોદર સીએનજી. ફટાફટ અહીંથી ભરાઈ લઈએ ગેસ. તો આવી જતા આપણે લુદ્રા. આપણે આગળના રવિવારે પણ આવ્યા હતા અને રવિવારે પણ આવ્યા હતા. તો પહેલે તમે જોગીના દર્શન.
આ બાજુનો ખાલી નજારો જુઓ તમે, બહુ મસ્ત વ્યૂ છે. અને બાજુમાં કેનલ નીકળેલી, કેનલની બાજુમાં માતાજીનું મંદિર છે. પ્રેશર હતો એના કારણે પ્રેશર છે પ્રેશરના કારણે બાકી કે હું ભરાયો તો વધારે આવે. તો ફાઇનલી આપણે મહિનાથી આવી ગયા હતા ઘરે. જઈએ ફટાફટ ઘરે. હેડો બઈ જઈએ. ચિરાણીજી ચિરાણીજી માહી જઈએ. આપણે થોડા દિવસ પહેલા મંગાવ્યું હતું ઓનલાઈન સ્ટેન્ડ, તો આપણું સ્ટેન્ડ આવી ગયું છે. પોલીથનનો હતો, એકદમ બહુ મસ્ત સ્ટેન્ડ છે. આપણે એકલાને શૂટ કરવામાં કંઈ મજા આવતી નથી, કોઈ બીજું શૂટ કરવા આપણે ઘરે હોતું નથી. હાઈટમાં પણ બહુ મસ્ત છે અને આ બધી રીતે બહુ મસ્ત છે. અહીંયા બહુ મસ્ત મજાની એક લાઇટ થાય છે. ચલો આને મેલ દઈએ. હવે આપણે ફટાફટ ચા પી જવાનું છે. આપણે ગામમાં મિટિંગ છે, મિટિંગમાં જવાનું છે. છોકરા માટે પતંગ પણ લાવવાનું છે. તો જઈએ ફટાફટ ગામમાં ચા બીજો પી. આપણે ચા બીજો પી લીધો, ચા બીજો પી અને હવે આપણે જવાનું છે ગામમાં, કેમ કે ગામમાં આજ છે મિટિંગ. તો ત્યાં બધા મિત્રો બેઠા છે. જઈએ આપણે ફટાફટ ગામમાં. સૌને અહીંયા ગામના સમસ્ત પરિવાર દ્વારા આવકારીએ છીએ. 26 જાન્યુઆરી ગાંધીનગર ખાતે આખા ગુજરાતના ઠાકોર સમાજના નેતાઓની હાજરીમાં 10 વર્ષ પહેલા જે આખા ગુજરાતનો ઠાકોર સમાજ અમદાવાદ જીએમડીસી ખાતે ભેગો થયો હતો 26મી જાન્યુઆરી, એના 10 વર્ષની ઉજવણીનો બહુ જ મોટો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આપણા સૌના આગેવાન, આખા ગુજરાતને એક કરનાર આપણા અલ્પેશભાઈ ઠાકોર સાહેબે જ્યારે આખા ગુજરાતના ઠાકોર સમાજને ગાંધીનગર ખાતે આ વખતે 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે જ્યારે બોલાવ્યા છે, ત્યારે આખા ગુજરાતના ઠાકોર સમાજના તમામ રાજકીય પક્ષના નેતાઓ, તમામ સાંસદો, તમામ ધારાસભ્યો, તમામ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, સમાજના તમામ આજ સુધી જેટલા પણ રાજકીય આગેવાનોએ સમાજને નેતૃત્વ કર્યું હોય એવા તમામ નેતાઓ, ધાર્મિક સંગઠનો, સંતો, મહંતો અને સમાજમાં આખા ગુજરાતમાં જેટલા પણ સંગઠનો ચાલે છે, એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના હોય, ક્ષત્રિય સેના હોય કે સદારામ યોગ મંડળ હોય, શૈક્ષણિક સમિતિઓ હોય, સમૂહ લગ્ન સમિતિઓ હોય, આ તમામને એક મંચ ઉપર લાવવા માટેનો જે મહાસભાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે છે, તો એનું આમંત્રણ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. ગામે ગામ ગ્રામ સમિતિની બેઠકો થઈ રહી છે, સમાજના આગેવાનો, વડીલો જોડે સંકલન થઈ રહ્યું છે. હમણાં દિયોદર તાલુકાની પણ બેઠક આપણે કેસાજી સાહેબના અધ્યક્ષસ્થાને અને પીવી જાલેરા સાહેબને રામભાઈની અધ્યક્ષસ્થાને કરી. પરમ દિવસે લાખણી ખાતે પણ આખા તાલુકાની બેઠક થઈ. ગઈકાલે ભીલડી 22 ગામની બેઠક થઈ. હવે ગામ વાઇઝ ગ્રામ સમિતિઓની બેઠકો ચાલી રહી છે કે આ સમાજના મહાસભા અને શક્તિ પ્રદર્શનનું જે કાર્યક્રમ છે, અને ગાંધીનગરની અંદર સમાજની એક શૈક્ષણિક સંસ્થાનું ખાતમુહૂર્ત પણ એ દિવસે રાખ્યું છે. તો આ બધાના સાક્ષી બનવા માટે આખા ગુજરાતનો 10 લાખથી વધારે ઠાકોર સમાજના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે, એવું ભવ્ય આયોજન છે. તો એના આયોજનના ભાગરૂપે ગામે ગામ આમંત્રણ પહોંચે એના માટે અલ્પેશભાઈ અને ઠાકોર સમાજના તમામ નેતાઓને અહીંયા ગામ વાઇઝ આમંત્રણ આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. તો એનો સંદેશ આપણા ગામમાં પહોંચે, ગામમાંથી આપણાને કાયમી જેટલા પણ
અહીંયા ઠાકોર સેનાની સ્થાપના થઈ, સમાજને એક કરવાની સ્થાપના થઈ, ત્યારથી કરીને ગામનો પૂરો સાથ અને સહકાર મળ્યો છે. તમામ આગેવાનોએ કાયમી પૂરું સમર્થન આપ્યું છે. અલ્પેશભાઈના અથવા ઠાકોર સેનાના કે સમાજના જેટલા પણ કાર્યક્રમો આપણા ગામમાં થયા, દિયોદર તાલુકામાં થયા, તો એમાં ઠાકોર સમાજના તમામ આગેવાનોની સાથે આપણા ગામનું મહત્વનું યોગદાન, મહત્વનું સમર્થન, ફાળો અને સાથ સહકાર કાયમી રહ્યો છે. તો આ પ્રસંગે પણ આપણે સૌ સમાજની એકતાના જે શરૂઆત અહીંયા દિયોદરથી થઈ, સમાજના તમામ આગેવાનો, તમામ પક્ષના અગ્રણી આગેવાનો દિયોદરમાં લાભપાંચમના સ્નેહ મિલનમાં એક મંચ ઉપર આવ્યા અને એના પછી સમાજમાં આખો એક નવો માહોલ ઊભો થયો અને આખા ગુજરાતનો સમાજ એક થયો. જગદીશભાઈ સાહેબે હમણાં ઓગળજી કીધું કે 40 વર્ષના ઇતિહાસમાં અમે ક્યારે આ નેતાઓ, આ આગેવાનોને એક મંચ ઉપર બેસાડી શક્યા નહોતા, પરંતુ આ એક વિચારના કારણે આપણે દિયોદર સ્નેહ મિલનનું આયોજન કર્યું અને એમાં તમામ આગેવાનો, જેની બેનને પણ મેં ફોન કર્યો કે બેન આ રીતના સમાજના તમામ આગેવાનોને એક મંચ ઉપર બેસાડવા સ્નેહ મિલનના કાર્યક્રમમાં, તો તમે ગમે એવો કાર્યક્રમ હોય તો પણ તમારો રદ કરીને અહીંયા બોડીમાં જે સ્નેહ મિલન કરવામાં હાજર રહેજો. તો બેને પણ આમંત્રણ સ્વીકાર્યું, કેશવજીએ પણ આમંત્રણ સ્વીકાર્યું, અમે જાતે આમંત્રણ આપવા જતા. અલ્પેશભાઈને પણ અમે વાત કરી કે આખા સમાજના તમામ મતભેદો ભૂલી તો આપણે મીટિંગમાં થઈ ગયા હતા, ફ્રી આવી ગયા હતા જય ગુગા ફેશન કુતરવાડાની અંદર. થોડી કપડાની કરવાની છે ખરીદી. તો ફાઇનલી આપણે કપડાની દુકાનેથી નીકળી ગયા હતા ને હવે જવાનું છે આપણે પતંગ લેવા માટે છોકરાની. તો ચલો હવે જઈએ ફટાફટ પતંગ લેવા. એ સાબિયાત આવું છે હવે કે ચલો વગર દૂધની થા જતા આપણે છોકરા માટે ખરીદી લેવા. લઈ લેવા ફટાફટ ફિરકી ને જઈએ પછી ઘરે. શું છોકરા છે નાનો એના માટે જોવે છે એટલે હાનો એટલે બધા છોકરા અહીંયા લાવ્યા છે ને કે આપણે લાવો તો હું કીધું લેતો હું દહારે હાલ લ્યો આનથી નાનો નહીં થોડી બીજો બે કાઢ લ્યો રેડ. તો લઈ લીધા આપણે છોકરા માટે ફિરકીને પતંગ. તો ચાલો હવે જઈએ ફટાફટ ઘરે ને મળીએ ઘરે જઈને પછી. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને ટાઈટ વાયરી છે બહુ. લાવી દીધા છોકરા માટે પતંગ અને ફિરકી. શાહી એ શાહી જી શાહી શાહી એવું તમારે લાવ્યા પતંગ ચો તમારે નહીં લાય ચમ ભાઈનું શર્ટ પહેરીને ફરાયેલી તાર શર્ટ નહીં પહેરવા ચેન તૂટી ગઈ લેવા તાર ટબ્બુને હાલ દો પતંગ ના ચમ હાલે એ સાહીની એ તારી એ અકુની. તો વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું. ખાવા બીજું ખાઈને હવે હરિયા છે આપણે આપણા મોસા બાજુ. અને આજે આપણે વ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ. ને જો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ, મળીશું એક નવા વ્લોગની સાથે.